વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો જોઈએ આપણે યુનિટ 4 માં બીયુ વેક અપ ધોરણ 6 છે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો યુનિટ 4 બીયુ વેક અપ ને જાગી ગયો મીન્સ કે અહીં શું કીધું છે ટાઇટલ એવું છે કે શું તમે જાગી ગયા જોઈએ આપણે એમાં એક્ટિવિટી નંબર 3A એનું ટાઇટલ છે મફતલાલ્સ એગ મીન્સ ઈંડુ એટલે મફતલાલ વ્યક્તિનું નામ છે મફતલાલનો ઈંડુ તો જોઈએ આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને પાઠ્યપુસ્તકમાં ધ્યાન જોઈએ આપણે એક્ટિવિટી નંબર 3A રીડ ધ સ્ટોરી રીડ એટલે વાંચો ધ સ્ટોરી એટલે વાર્તા એટલે મીન્સ કે વાર્તા વાંચો તો જોઈએ મફતલાલ્સ એગ મફતલાલનો ઈંડુ મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન હવે મફતલાલ છે એ લેઝી એને આપેલું છે જોઈ શકો છો લેઝી મીન્સ આળસુ મફતલાલ છે એ આળસુ માણસ હતા he did not like to work હવે એમને સ્વાભાવિક છે આળસુ હોય એટલે એમને કામ કરવાનું ગમતું હોય નહીં અહીંયા કીધું છે he did not like to work like એટલે ગમવું એટલે એમને કામ કરવાનું ગમતું હતું નહીં he sat idle or moved here and there all the time હવે એવું છે he sat sit નું ભૂતકાળ sit એટલે બેસવું sat એટલે બેસ ગયા sat idle એટલે નવરું આપેલું છે જોઈ શકો છો અહીં idle or moved એટલે ફરવું here and there all the time એટલે કે જ્યાં મફતલાલ છે એ એકલા બેસી રહેતા અને અહીં ત્યાં નવરા બેસી રહેતા અને અહીં ત્યાં કે આટા મારતા હતા મીન્સ કે ફરતા હતા one day એક દિવસે he went for a walk હવે he એટલે તે went એટલે ગયા for a walk એટલે ચાલવા એટલે એક દિવસે ચાલવા માટે ગયા he stopped on the way to take rest હવે એ ચાલતા he stopped એટલે ઉભા રહી ગયા on the way એટલે રસ્તામાં take a rest એટલે take મેળવવું એટલે rest એટલે આરામ આરામ એ આરામ માટે તે રસ્તામાં બેસી મીન્સ કે ઉભા રહે he sat down under a tree અને ત્યાર પછી એ sat down એટલે બેસ્યા down એટલે નીચે under a tree ઝાડની નીચે બેસ્યા then he show a hands at laying on the grass under the tree અને ત્યારબાદ then એટલે પછી he saw see નું ભૂતકાળ એટલે જોયું hands egg મરઘીનો ઈંડુ laying on the grass એટલે જ્યાં એ બેઠા હતા ત્યાં under the tree એટલે ઝાડની નીચે બેઠા હતા ત્યાં એમણે એક મરઘીનો ઈંડુ ઘાસની ઉપર જોયું રેસ્ટ આરામ કરવા માટે ઘાસ જોઈ શકો છો ઘાસ એટલે ઘાસની ઉપર એક ઈંડુ જોયું ત્યાર પછી શું કરે છે then પછી એને જોયું ને કે ઈંડુને શું કરે છે વિચારે છે શું વિચારે જોઈએ and he thought ઈંડુનું ભૂતકાળ એટલે thought એના પછી જોયું કે ઈંડુ એમ કે I am very lucky એને એવું વિચાર્યું કે હું ખૂબ જ નસીબદાર છું this will make me rich હવે એના મનમાં એવું થયું કે આ ઈંડુ છે એ મને make બનાવશે me rich એટલે પૈસાદાર અથવા ધનવાન અહીંયા જોઈ શકો છો કે હવે એને વિચાર આવ્યો કે આ જે ઈંડુ છે એ મને પૈસાદાર બનાવશે just then his friend Sagarlal show him હવે એ વસ્તુ જે વિચાર છે એ જ સમયે એમનો મિત્ર એટલે કે મફતલાલનો જે મિત્ર છે સગરલાલ એ show him એમને જોઈ છે મતલબ કે જે આ ક્રિયા ચાલે છે ત્યારે એમનો મિત્ર સગરલાલ પણ મફતલાલને જોઈ છે અને ત્યારબાદ નજીક આવીને બોલાવે હેલો મિસ્ટર મફતલાલ he said ત્યારે સગરલાલ એવું કીધું કેમ છો મફતલાલ what is there in your hand અને પૂછે છે હાથમાં ઈંડુ હશે પેલો તો એ પૂછે છે what is there ત્યાં તમારા હાથમાં શું છે ત્યારે મફતલાલ જવાબ આપે છે and egg said master મફતલાલ અને પછી મફતલાલે કીધું કે આ તો શું છે એક ઈંડો છે I am very lucky એના પછી આવું પણ કીધું બધા એડ કરીને કહે છે કે હું ખૂબ જ નસીબદાર છું એના અહીં પણ આપેલું છે લખી એટલે નસીબદાર એના કીધું કે હું ખૂબ નસીબદાર આ ઈંડાથી હવે વિચારો મિસ્ટર મફતલાલ છે નામ એવું અને કામ એવું એક ઈંડો જોઈને એને એવું વિચારે છે હું કેટલો નસીબદાર છું જોજો આગળ શું વિચારે છે વિચારી and egg said Mr. Moffatlaal I am very lucky are time કેમ પછી બોલે છે કોણ બોલે છે છગનલાલ એવું કહે છે કેટલો નસીબદાર કહેવાય હું નહીં ને and egg said Sagarlal is that all પછી પેલા સગરલાલે પણ આવું કીધું કે ઈંડો તો બધી જ હોય એમાં શું છે એમાં શું નસીબદાર કે ત્યારે બોલે શું બોલે છે મફતલાલ જોઈએ you don't understand Mr. Moffatlaal પછી મફતલાલ એવું કીધું ખાસ
શ્રીમાન મોફતલાલ એવું બોલે છે કે તું એની સમજ્યો નહીં, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું કે તને ખબર ન પડે કે તું કેવી રીતે નસીબદાર છું. This egg will make me rich. અને પછી મોફતલાલ છે એવું બોલે છે કે આ ઈંડું છે એ મને બી પૈસાદાર બનાવશે. His friend laughed. હવે સ્વાભાવિક છે આવું સાંભળીને કોઈ એવું કે ઈંડું છે મને પૈસાદાર બનાવશે, આટલું સાંભળીને આ જે છે કોઈને પણ હસવા આવી જાય, સીધી વાત ને, બરાબર. His friend laughed. એનો મિત્ર છે સરળા એ પણ હસે છે. Please explain, he said. પછી વધારે એવું બોલે છે સરળા કે તું મને સમજાવ કે તું કેવી રીતે નસીબદાર. ત્યારે પછી ફરી પાછા એ બોલે છે, જોઈએ આપણે. Listen to me, said મોફતલાલ. Listen એટલે સાંભળવું, કે મને સાંભળે નહીં. હવે મોફતલાલ એવું કીધું કે તું એક કામ કર કે મને સાંભળ, હું તને સમજાવું છું કે કેવી રીતે હું પૈસાદાર બની શકું. ત્યારે બોલે છે, I shall not eat this egg. આ જે ઈનું છે એને હું વેચીશ નહીં. એને એવું કીધું I shall not eat this. પહેલા તો એવું બોલે છે, પહેલા વેચવાની ના પડે, પહેલા તો એવું કહે છે, પણ એવું બોલે છે I shall not eat. એટલે eat નું eat એટલે ખાવું, બરાબર. એટલે આ જે ઈનું છે એને હું ખાઈશ નહીં. એક ઈનું છે તો ખાઈ લે, વાત પૂરી થઈ જાય આવી રીતે નહીં, પરંતુ એવું બોલે છે કે આ જે ઈનું છે એને હું ખાઈશ નહીં. I shall put it in my pocket. એને એવું કીધું કે આ જે ઈનું છે put એટલે રાખવું, in my pocket. પોકેટ એટલે ખિસ્સું એટલે ગજવું. એવું બોલે છે કે હું છે આ ઈંડા હું મારા ખિસ્સામાં મૂકી દઈશ. વિચારો તમે પણ કે એક ઈંડું છે એને ગરગા મૂકવાથી કંઈ થવાનું છે, બરાબર. તો જોઈએ આપણે આ જે મોફતલાલ છે એની કહાની શું છે. એવું બોલે છે it will be warm there. હવે ત્યાં warm એટલે ગરમ, અહીં નાખેલું છે, જોઈ શકો તમે. warm એટલે ગરમ થવું, એટલે જે ઈંડું છે તમને ખબર હશે કે જે ઈંડું છે ઈંડુંમાંથી પછી બચ્ચું આવે એવી રીતે, પરંતુ એને ગરમ થોડું ઉમળો તો એ મગી સેવી ત્યારે એવું થાય. તો અહીંયા પણ આ જે મોહનલાલ છે એની વિચારસરણી છે એવું બોલે છે કે એવું થાય છે. I shall put, હું મૂકીશ, it in my pocket. એને હું મારા ક્યાં મૂકીશ? ખિસ્સામાં મૂકીશ. It will be warm there. અને ત્યાં તે ગરમ થશે, મીન્સ હું એને સેવા થાય. Soon a chick will come out of the egg. અને ત્યાર પછી soon એટલે ત્યાર પછી a chick એટલે મરઘીનું બચ્ચું will come out of the egg. જે આ ઈનું છે એમાંથી શું આવશે? એક મરઘીનું બચ્ચું આવશે. The chick will grow into a hen. સ્વાભાવિક છે મરઘીનું બચ્ચું છે મોટું થાય અને ત્યાર પછી મરઘી બને. મરઘી બન્યા પછી ઘણા બધા ઈંડા આવે. એવી રીતે અહીંયા પણ કીધું છે કે the chick will grow એટલે વિકાસ પામવું, into a hen એટલે કે મોટું થવું. મીન્સ કે આ નાનું મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને પછી શું બનશે? into a hen મરઘી બનશે. The hen will lay eggs. અને ત્યાર પછી જે મરઘી છે એ will lay આપશે. eggs એટલે ઘણા બધા ઈંડા આપશે. Those eggs will give me more chicks. વિચારો કે આ જે મોફતલાલ છે કેટલો વિચાર છે. Those eggs એટલે જે બધા ઘણા બધા ઈંડા હશે એ will give me more chicks. એ પણ ઘણા બધા મને શું આપશે? કેમ કે મરઘીના બચ્ચા આપશે. They will grow into hens. અને ત્યાર પછી ઘણા બધા જે મરઘીના બચ્ચા હશે એ મોટા થઈને શું બનશે? મરઘી બનશે. અને those hens will lay eggs. એટલે ઘણી બધી ક્રિયા કહે છે કે ઈંડું છે ત્યાર પછી બચ્ચું આવશે, બચ્ચામાંથી એ મરઘી બનશે, મરઘી ઘણા બધા ઈંડા આપશે, ઈંડામાંથી ઘણા બધા બચ્ચા આવશે અને એ બચ્ચા મોટા થઈને ઘણી બધી મરઘીઓ બનશે. તો અહીંયા એવું કીધું છે those hens એટલે કે તે મરઘીઓ will lay eggs. અને એ પણ ઘણા બધા શું આપશે? ઈંડા આપશે. I shall sell them. અને ત્યાર પછી આખી ક્રિયા પૂરી થશે પછી કોઈને વેચી શકે. shall એટલે વેચી શકે. આ ઘણા બધા હશે. those hens will lay eggs. I shall them. અને ત્યાર પછી આ ઘણા બધાને હું વેચી શકે. I shall be a rich man. અને ત્યારબાદ હું એક મોટો પૈસાદાર ધનવાન વ્યક્તિ બનીશ. I shall be a rich man. rich એટલે પૈસાદાર. હું પછી મોટો વ્યક્તિ મીન્સ કે ધનવાન વ્યક્તિ બની શકું. I shall live in a big house. હવે એ વિચારે છે મોફતલાલની હજુ વિચારવાની શક્તિ છે, એટલું બધું વિચારે છે ને કે પૂછો નહીં. કેવું કહે છે? I shall live in a big house. હું એના પછી big એટલે મોટું, house ઘર એટલે હું મોટા ઘરમાં રહી શકું. Many servants will show me. વિચારો કે આ નોકરોને વિચાર દેશે. ખાલી એક જ એની પાસે તો શું છે? ઈંડું છે એમ કે તો પણ આવું વિચારે છે. Many servants ઘણા બધા servants એટલે નોકરો. માત્ર servant એટલે નોકર. તેની many એટલે ઘણા servants છે સૌની મારી સેવા કરશે, મને જે સેવા આપશે. I shall have
4 cars મારી પાસે કેટલી કાર હશે કે 4 મારી પાસે 4 કે ગાડી હશે પ્લીઝ વિલ સે અને પછી સોરી people will say અને ત્યારબાદ લોકો people એટલે લોકો એવું કહેશે will say કહેશે look that's Mr. Mafaldal કે જુઓ કે પેલા કોણ છે શ્રીમાન મફલદાર છે he is a very rich man અને ત્યારબાદ લોકો એવું પણ કહેશે કે એ ખૂબ જ પૈસાદાર ધનવાન વ્યક્તિ છે અને then I said અને પછી હું હોઈ શકું મફલદાર એવું પણ વિચારશે કે મારી પાસે આ છે પછી મારી પાસે ગાડી હશે ઘણા બધા નોકરો હશે અને લોકો મને આવું કહેશે કે કેટલા ધનવાન વ્યક્તિ છે અને આમ પછી બોલે છે કે હું પછી હોઈ શકું વિચારો આટલું બધું મફલદાર વિચારે છે સ્ટોપ શેડ છગનલાલ છે આ સાંભળીને કંટાળ્યા છે કે આટલું બધું કઈ હોય એટલે આટલું ઈના પાસે આટલી હદ સુધી વિચારવાનું કે ત્યારે એ બોલે છે કે સ્ટોપ ઇટ ઉભા રહ્યું યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ એને એવું કીધું કે તમે બહુ જ સ્પીડમાં જઈ રહ્યા છો તમે ઝડપથી જઈ રહ્યા સો ફાસ્ટ એટલે ઝડપથી એવું કહે છે કે એ તમે ઝડપથી જઈ રહ્યા છો લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એક્ટ પછી છગનલાલ એવું બોલે છે કે લેટ મી મને જોવા દે કે એટ લુક એટલે જોવું ધીસ વન્ડરફુલ એક્ટ આ છે અદ્ભુત ઈંડું છે તમારી પાસે જે ઈંડું છે મફલદાર પાસે જે ઈંડું છે બતાવો કે છે બતાવો મને કેટલું અદ્ભુત છે જોવા દે ત્યાર પછી બોલે છે મિસ્ટર મફલદાર took the egg out of his pocket હવે ત્યારબાદ કેવી રીતે ખિસ્સામાંથી આમ કરીને કાઢે છે ઈંડું કાઢે છે બરાબર took એટલે બતાવવા માટે ઈંડું out of his pocket એના ખિસ્સામાંથી ઈંડું બતાવવા માટે બહાર કાઢે છે he showed it to છગનલાલ અને પછી કોને બતાવવા માટે છગનલાલને બતાવવા માટે આ ઈંડું કાઢે છે but it slipped from his fingers હવે શું થાય પરંતુ it એટલે તે slipped એટલે સરકી જાય છે એટલે પડી જાય છે from his finger એની આંગળીમાંથી મફલદાર પોતાના ખિસ્સામાંથી ઈંડું કાઢે છે અને આ ઈંડું હાથમાંથી પડી જાય છે ફિંગર્સ એટલે આંગળીમાંથી નીચે પડી જાય છે હવે શું થાય છે સ્લીપ થઈ જાય એટલે સ્લીપ થઈ ગયું મીન્સ કે પડી લપસી જવું પડી જવું મિસ્ટર મફલદાર લુક્ડ એટ ધ બ્રોકન એગ હવે શું થાય છે વિચારો મિસ્ટર મફલદાર છે એ લુક્ડ જોઈ રહે છે એટ ધ બ્રોકન એટલે તૂટેલું આપેલું છે કે તૂટેલું છે ઈંડું છે એગ નીચે પડી ગયું એ તૂટી જાય છે સ્વાભાવિક છે ઈંડું છે એ નીચે પડે તો પડી જાય તો અહીં પણ એવું થાય છે અને ઓ ડિયર હી સેડ અને પછી તેમણે કીધું છગનલાલ કીધું ઓ ડિયર ઓ વાલા નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ મિસ્ટર મફલદાર એવું બોલે છે કે વાલા નાવ હવે મારે આઈ શેલ નોટ હેવ એની ચિક્સ મારી પાસે આ ઈંડું તો પડી ગયું હવે એમાંથી મરઘી નથી આવવાની એટલે મારી પાસે સોરી મરઘી બચ્ચું નહીં આવશે I shall not have any chicks મારી પાસે એક પણ હવે કોઈ પણ મરઘીના બચ્ચા હશે નહીં I shall not have any hens મારી પાસે મરઘી પણ સ્વાભાવિક છે એટલું તો પૂરું તૂટી ગયું તો એની પાસે હવે મરઘી પણ આવવાની નથી મીન્સ કે ઈંડુમાં મળશે એવું એને ધારણા હતી એ પણ થયું નહીં I shall not have any hens મારી પાસે ઘણી બધી મરઘીઓ હશે નહીં they will not lay any eggs હવે સ્વાભાવિક છે મરઘી ના હોય ઈંડું ક્યાંથી આપે એવું બોલે છે કે મારી પાસે હવે ઈંડા પણ હશે નહીં I shall not be a rich man હવે હું પૈસાદાર વ્યક્તિ પણ બનીશ નહીં હું ધનવાન વ્યક્તિ પણ નહીં બનું I shall not have a big house સ્વાભાવિક છે હું પૈસાદાર ન બનું મારે હવે ઘર પણ ના હોય મોટું ઘર ના હોય I shall not have lots of servants મારી પાસે નોકરો પણ હશે નહીં and cars અને ગાડી પણ જે હું વિચારતો હતો એ પણ હશે નહીં ઓ ડિયર ઓ હાલાવું છગનલાલને કહે છે કે ભાઈ મારી પાસે આપણે હવે નથી આ ઈંડું તો છૂટી ગયું યસ શેડ છગનલાલ છગનલાલે પણ એવું કીધું હા એમ કે તું આટલું બધું વધારાનું વિચારતો હતો એમ કે હવે તારી પાસે હશે નહીં યુ વિલ બી અ પુઅર મિસ્ટર મફલદાર પછી એવું બોલે તું તો હવે શું છે પુઅર એટલે ગરીબ હવે તું તો ગરીબનો ગરીબ જ રહેવાનો છે મફલદાર આટલું બધી કંજુસાઈ કરી મીન્સ કે આટલી બધી આળસાઈ કરીને આટલું બધું વિચારીને તારું કરવાનું નથી બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ હવે તું એક કામ કર તારું જે નસીબ છે બીજી વાર અપનાવ કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન કમ એટલે જલ્દી કર સ્ટાર્ટ વર્કિંગ વર્ક એટલે કામ કરવાનું એન્ડ અર્ન એટલે કમાય એટલે તું એમ કે કામ કર આટલું બધું વિચારવાનું છોડી દે હવે તું કંઈક બીજું કંઈક તારું નસીબ છે એ બીજી જગ્યાએ અજમાવ એમ કે perhaps એટલે કદાચ you are right તમે સાચા હતા કે મિસ્ટર મફલદાર said this એટલે આમ દુખી જેવું બોલે છે કે તમે કે સાચા હતા તમે જો કીધું હોત કે આવું કર તો હું કદાચ થઈ જાત પરંતુ હું તો આવી રીતે વિચારતો હતો તમે સાચા હતા તમે કામ કરવાનું કીધું એના બેટર છે હું પહેલા કામ કરતો આટલું બધું વિચારવાનું છોડી દે તો હું
અસરદાર ઘટતી બની જશે. આવી રીતે અહીંયા મમતાની જે કહાની છે એમાં આપેલું છે કે તમે શાંતિથી જોઈ શકો છો. ફરી પણ તમારી ચોપડીમાં જોઈ શકો ના ખબર પડી હોય તો. બરાબર. થેન્ક યુ.